પાનોલી જીઆઈડીસી વિસ્તારમાં માર્ગ સલામતી અને જાહેર સુવિધાઓમાં વધારો થાય તે હેતુથી જનસેવા પ્રભુ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અંકલેશ્વર દ્વારા પાનોલી જીઆઈડીસી નોટિફાઈડ એરિયા અને જીઆઈડીસી એસોસિએશનના જવાબદાર અધિકારીઓને લેખિત રજૂઆત કરવામાં આવી છે. ટ્રસ્ટના અધ્યક્ષ રજનીસિંહે રજૂઆતમાં જણાવ્યું છે કે પાનોલી જીઆઈડીસી રાજ્યનો મહત્વનો ઔદ્યોગિક વિસ્તાર છે, જ્યાં દરરોજ હજારો કામદારો, સ્થાનિક નાગરિકો તેમજ ભારે વાહનોની અવરજવર રહે છે. રજૂઆતમાં મહારાજાનગર સર્કલ ખાતે તાત્કાલિક સ્ટ્રીટ લાઇટની સુવિધા ઊભી કરવા તેમજ સુંદર અને સુવ્યવસ્થિત સર્કલનું નિર્માણ કરવાની માંગ પણ કરાઈ છે. ટ્રસ્ટના જણાવ્યા મુજબ આ સ્થળે વારંવાર માર્ગ અકસ્માતો સર્જાતા રહે છે, જેના કારણે અનેક લોકોને ઈજા પહોંચી છે. ઉપરાંત ટ્રસ્ટે ની ચોકડી ખાતે તાત્કાલિક સ્પીડ બ્રેકર બનાવવાની માંગ કરી છે. ટ્રસ્ટે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે લોકોની સુરક્ષા અને સુવિધાને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા વહેલી તકે યોગ્ય પગલાં લેવામાં આવશે. આજ રોજ અમારા પાનોલી જીઆઈડીસી વિસ્તારમાં જે એક સમસ્યા હતી એના માટે અમે આજ રોજ નોટિફાઈડ એરિયા તેમજ એસોસિએશન પ્રમુખને એક લેટર આપવામાં આવ્યું છે અમારી સંસ્થા દ્વારા, અને લેટરમાં ઉલ્લેખ કરવામાં આવ્યું છે કે જે અમારી પાનોલી જીઆઈડીસીમાં જે અમારું મહારાજાનગર છે, જે અમારા સંગાલી ગામની વચ્ચે આવેલું છે, અને મહારાજાનગર સર્કલ પાસે એક સર્કલનું નિર્માણ કરવામાં આવે તેમજ એક સ્ટ્રીટ લાઇટનું નિર્માણ કરવામાં આવે, તાકી જે અંધારું પણ થઈ રહ્યું છે ન થાય અને એક વ્યવસ્થિત જગ્યામાં લોકોને આવવા જવા ટ્રાફિક સમસ્યા થઈ રહી છે તે ન થાય. ત્યારબાદ અમારી ગીરની ચોકડી પર જે ગેટ નંબર 1 પર જે ચોકડી છે, ફર્સ્ટ ચોકડી છે ગીરની ચોકડી, ત્યાં એક જ અઠવાડિયામાં 2 એક્સિડન્ટ થયા છે અને ત્યાં સ્પીડ બ્રેકર નથી. તેના માટે પણ અમે રજૂઆત કરી છે નોટિફાઈડને અને એસોસિએશન પ્રમુખ સાહેબને. તો એમને આજે એક લેટર આપ્યું છે લેખિતમાં, અને આવતા દિવસોમાં એ જે સમસ્યાઓ છે એ તાત્કાલિક એનું નિરાકરણમાં આવે તેવી અમે અમારી માંગ કરી છે, અને અમને વિશ્વાસ છે કે આ જે પણ સમસ્યા છે એ તાત્કાલિક એસોસિએશન અને નોટિફાઈડ દ્વારા દૂર કરવામાં આવશે. ધન્યવાદ.